2026ની એવી ટોપ 5 ડિજિટલ સ્કિલ્સ વિશે વાત કરવાના છીએ કે જેમાંથી માત્ર કોઈ એક સ્કિલ પણ જો બરાબર શીખી લેવામાં આવે ને તો દર મહિને 50,000 રૂપિયાથી વધુ કમાઈ શકાય છે. જી હા, એકદમ સાચું સાંભળ્યું. અને સૌથી મોટી વાત શું છે ખબર છે? આના માટે કોઈ મોટી ડિગ્રીની બિલકુલ જરૂર નથી કે કોઈ બોસના ઓર્ડર સાંભળવાની પણ જરૂર નથી. આ 5 સ્કિલ્સમાંથી ત્રીજા નંબરની જે સ્કિલ છે ને તે ખરેખર એક મોટી છુપી તક છે. તેના વિશે બહુ ઓછા લોકોને ખબર છે, પણ કમાણીની તકો તેમાં જબરજસ્ત છે. તો હવે મોટો પ્રશ્ન એ થાય કે 2026માં કોઈ પણ ડિગ્રી વિના મહિને 50,000થી વધુ કેવી રીતે કમાવા? જુઓ, આપણે સૌ જાણીએ છીએ કે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આવવાથી જૂની અને પરંપરાગત નોકરીઓમાં બહુ મોટો બદલાવ આવ્યો છે. કેટલીક નોકરીઓ તો સંપૂર્ણપણે ગાયબ જ થઈ ગઈ છે. પરંતુ અહીં એક બહુ રસપ્રદ વાત એ છે કે આ જ AI નવી ડિજિટલ ઇકોનોમીમાં જંગી માંગ પણ ઊભી કરી છે. આજના વિશ્લેષણનો મુખ્ય હેતુ એ જ છે કે આ નવી માંગ બરાબર ક્યાં છે અને તેનો સૌથી વધુ લાભ કેવી રીતે લઈ શકાય. અહીં બે અલગ અલગ રસ્તાઓ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે. એક તરફ પેલો જૂનો પરંપરાગત રસ્તો છે, એટલે કે મોંઘી ડિગ્રીઓ લો, ઓફિસના ધક્કા ખાઓ અને બોસની મરજી મુજબ ચાલો. જ્યારે બીજી તરફ છે 2026ની ડિજિટલ ઇકોનોમીની નવી વાસ્તવિકતા, જ્યાં ઘરે બેઠા બિલકુલ ફ્રીમાં અથવા તો સાવ નજીવા ખર્ચે હાઈ ડિમાન્ડ સ્કિલ્સ શીખી શકાય છે અને ફ્રીલાન્સિંગ દ્વારા સંપૂર્ણ આઝાદી મેળવી શકાય છે. આ ખરેખર એક મોટી તકોની ખાઈ છે અને પૂરું ધ્યાન બસ આ નવી વાસ્તવિકતા પર જ કેન્દ્રિત હોવું જોઈએ. તો આજના વિશ્લેષણનો એજન્ડા કંઈક આ મુજબ રહેશે. સૌથી પહેલા AI કોન્ટેન્ટ ક્રિએશન, બીજું વિડિયો એડિટિંગ, ત્રીજું એકદમ સિક્રેટ એવી છુપી તક, ચોથું સોશિયલ મીડિયા મેનેજમેન્ટ, પાંચમું નો કોડ બિલ્ડિંગ અને છેલ્લે આ બધું જ અમલમાં મૂકવા માટેનો એક નક્કર એક્શન પ્લાન. ચાલો સૌથી પહેલી સ્કિલથી શરૂઆત કરીએ, AI ટૂલ્સ અને પ્રોમ્પ્ટ બેઝડ કન્ટેન્ટ ક્રિએશન. આજના સમયમાં બિઝનેસીસને ખૂબ જ ઝડપથી નવું કન્ટેન્ટ જોઈએ છે અને બરાબર ત્યાં જ AI ટૂલ્સના એક્સપર્ટ્સની જરૂર પડે છે. જે લોકો ChatGPT, ક્લોડ અથવા મિડજર્નીનો ઉપયોગ યોગ્ય રીતે કરી જાણે છે ને તેમની વેલ્યુ અત્યારે માર્કેટમાં સૌથી વધુ છે. હવે આ સ્કિલ શીખવા માટે ક્યાંય મોંઘી ફી ભરવાની જરૂર નથી. સૌથી પહેલાં તો YouTube પર ઉપલબ્ધ ફ્રી ટ્યુટોરિયલ્સ જોઈને આ AI ટૂલ્સ કેવી રીતે કામ કરે છે તે આસાનીથી શીખી શકાય છે. ત્યારબાદ ફાઇવર કે અપવર્ક જેવા ફ્રીલાન્સ પ્લેટફોર્મ પર AI કન્ટેન્ટ ક્રિએટર તરીકે પ્રોફાઇલ બનાવી શકાય છે. શરૂઆતમાં નાના સ્થાનિક બિઝનેસ માટે સોશિયલ મીડિયા પોસ્ટ્સ કે કેપ્શન્સ લખવાથી શરૂઆત કરવી એ સફળતા મેળવવાનો એકદમ પ્રેક્ટિકલ અને સહેલો રસ્તો છે. જો આ કામમાં એકવાર માસ્ટરી મેળવી લીધી ને તો પરિણામ ખરેખર અદ્ભુત હોઈ શકે છે. શરૂઆતના તબક્કે જ્યારે માત્ર શીખવાની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે કદાચ 5,000થી 15,000 રૂપિયા સુધીની માસિક કમાણી થઈ શકે. પરંતુ એકવાર સારો અનુભવ મળી જાય ત્યારબાદ AI ક્રિએટર્સ સરળતાથી દર મહિને 50,000 રૂપિયાથી વધુ કમાઈ શકે છે. સમયની બચત અને કામની અદ્ભુત ઝડપ અહીં સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. હવે આગળ વધીએ બીજી સ્કિલ તરફ, વિડિયો એડિટિંગ અને શોર્ટ ફોર્મ કન્ટેન્ટ. અત્યારની આ ક્રિએટર ઇકોનોમીમાં રીલ્સ અને શોર્ટ્સની માંગ આસમાને પહોંચી છે. દરેક નવા ક્રિએટર અને નાના મોટા વ્યવસાયોને એવા એડિટરની સતત જરૂર પડે છે જેમના એડિટિંગથી વિડિયો એકદમ આકર્ષક અને પ્રોફેશનલ બની જાય. તો આ ફિલ્ડમાં એન્ટ્રી લેવાની રણનીતિ કેવી હોવી જોઈએ? જો મોંઘું કમ્પ્યુટર કે લેપટોપ ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. મોબાઈલ પર જ CapCut જેવી ફ્રી એપ્લિકેશનથી શરૂઆત કરી શકાય છે. અથવા જો સારી સિસ્ટમ હોય તો પ્રીમિયર પ્રો પણ શીખી શકાય છે. ત્યારબાદ પોતાની કલા દર્શાવતા 5થી 10 સેમ્પલ એડિટ્સ બનાવીને એક શાનદાર ઇન્સ્ટાગ્રામ પોર્ટફોલિયો તૈયાર કરી લેવો. અને છેલ્લે સ્થાનિક ક્રિએટર્સ અને વ્યવસાયોને ડાયરેક્ટ મેસેજ એટલે કે DM કરીને કામની ઓફર આપવી એ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. એક પ્રોએક્ટિવ અભિગમ ખૂબ જ સારા આંકડા સુધી પહોંચાડી શકે છે. એક સારો વિડિયો એડિટર એક શોર્ટ વિડિયો અથવા રીલ માટે 500થી લઈને 3,000 રૂપિયા સુધી ચાર્જ કરી શકે છે. જો નિયમિત કામ આપતા માત્ર થોડા કંઈ ક્લાયન્ટ્સ મળી જાય ને તો દર મહિને 30,000 રૂપિયા કે તેથી વધુની એકદમ સ્થિર આવક ઊભી કરવી બહુ જ સરળ બની જાય છે. હવે વારો છે ત્રીજી સ્કિલનો, પેલી છુપી તક. અને આ તક છે ફ્રીલાન્સ કોપીરાઇટિંગ અને કન્ટેન્ટ રાઇટિંગ. મોટાભાગના લોકો કોડિંગ અને વિડિયોઝ પાછળ જ ભાગી રહ્યા છે, પણ આ એક એવી સ્કિલ છે જ્યાં ભીડ બહુ ઓછી છે પરંતુ માંગ જબરદસ્ત છે. તો આ કોપીરાઇટિંગ છે શું? સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવી કળા છે જેમાં પ્રભાવશાળી શબ્દો દ્વારા વેબસાઇટ, પ્રોડક્ટ્સ કે જાહેરાતો માટે એવું લખાણ તૈયાર કરવામાં આવે છે જે વાંચનારને તે વસ્તુ ખરીદવા માટે પ્રેરે. AIના આજના જમાનામાં પણ એક હ્યુમન ટચ એટલે કે માનવીય સંવેદનાઓ સાથે લખાયેલું લખાણ જ ઈ-કોમર્સ બ્રાન્ડ્સ માટે સાચું વેચાણ લાવી શકે છે.
મશીન કરતાં મનુષ્યના શબ્દોમાં જાદુ વધુ હોય છે. આ કળામાં મહારત હાંસલ કરવા માટે રોજિંદી પ્રેક્ટિસ બહુ જ જરૂરી છે. રોજ ઓછામાં ઓછી એક પ્રોડક્ટની જાહેરાત અથવા લેન્ડિંગ પેજ લખવાની પ્રેક્ટિસ કરવાથી અને શ્રેષ્ઠ સેમ્પલને લિંક્ડઇન પર શેર કરવાથી એક અલગ ઓથોરિટી ઊભી થશે. ત્યારબાદ નાની ઈ-કોમર્સ બ્રાન્ડ્સનો સીધો સંપર્ક કરી શકાય છે, જેમને ખરેખર પોતાની પ્રોડક્ટ્સનું વેચાણ વધારવું છે. આ છુપી તકનું મૂલ્ય ખરેખર અદ્ભુત છે. આ કોઈ સામાન્ય ટાઈપિંગનું કામ નથી. માત્ર એક સારું સેલ્સ પેજ અથવા ઈમેલ કેમ્પેન લખવાના એક જ પ્રોજેક્ટ માટે 1000થી લઈને 10,000 રૂપિયા સુધીની રકમ આસાનીથી મળી શકે છે. જો લખેલા શબ્દો વ્યવસાયને સીધો ફાયદો કરાવતા હોય ને તો બ્રાન્ડ્સ પ્રીમિયમ રકમ ચૂકવવા માટે હંમેશા તૈયાર જ રહે છે. ચાલો હવે ચોથી સ્કિલ પર જઈએ, સોશિયલ મીડિયા મેનેજમેન્ટ. આસપાસના ડોક્ટર્સ કે દુકાનદારો માટે આજે ઓનલાઈન દેખાવું તો બહુ જ જરૂરી બની ગયું છે. પણ ખરી સમસ્યા એ છે કે તેમની પાસે પોતાનું ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ચલાવવાનો જરાય સમય હોતો નથી. બસ આ જ જગ્યાએ આ સમસ્યાનું સીધું સમાધાન પૂરું પાડી શકાય છે. આ કામની શરૂઆત સૌથી પહેલાં તો પોતાનું જ એક ઇન્સ્ટાગ્રામ પેજ ગ્રો કરીને કરી શકાય છે, જેથી અલ્ગોરિધમ અને પોસ્ટિંગનું એકદમ પ્રેક્ટિકલ નોલેજ મળે. ત્યારબાદ સ્થાનિક વિસ્તારના 2-3 નાના વ્યવસાયોનો સંપર્ક કરી તેમને ફ્રી કન્સલ્ટેશન આપી શકાય છે. જો તેમના માટે નિયમિત પોસ્ટિંગ, કેપ્શન્સ અને ગ્રાહકોના મેસેજના જવાબ આપવાનું કામ સારી રીતે સંભાળી લેવામાં આવે તો આ એક અતિશય સ્થિર આવકનો સ્ત્રોત બની જાય છે. કમાણીની વાત કરીએ ને તો કોઈ એક ક્લાયન્ટની ડિજિટલ હાજરીનું સંપૂર્ણ સંચાલન કરવા માટે દર મહિને 5,000થી 20,000 રૂપિયા સુધીનો ચાર્જ લઈ શકાય છે. હવે ધારો કે આવા 4થી 5 ક્લાયન્ટ્સ મળી જાય તો આવકનો અંદાજો તો સીધો જ લગાવી શકાય છે. આ મોડેલ લાંબા ગાળા માટે ખૂબ જ નફાકારક સાબિત થાય છે. હવે પહોંચ્યા છીએ 5મી અને અંતિમ ટેકનિકલ સ્કિલ પર, નો કોડ વેબસાઇટ અને એપ બિલ્ડિંગ. અગાઉના સમયમાં વેબસાઇટ બનાવવી એટલે જટિલ કોડિંગ શીખવું પડતું, પણ ફ્રેમર, વેબફ્લો અને બબલ જેવા પ્લેટફોર્મ્સે તો આખી ગેમ જ બદલી નાખી છે. હવે કોઈપણ ટ્રેડિશનલ ડેવલપર્સ વિના પણ જાતે જ એકદમ પ્રોફેશનલ વેબસાઇટ બનાવી શકાય છે. આ કામ હવે એટલું સરળ બની ગયું છે કે કોડની એક પણ લાઇન લખ્યા વગર આખી વેબસાઇટ તૈયાર થઈ શકે છે. કોઈપણ એક નો કોડ ટૂલ પસંદ કરી ફ્રી ટેમ્પલેટ્સ પર પ્રેક્ટિસ શરૂ કરી દેવી, પોતાની કાબેલિયત દર્શાવવા 2-3 ડેમો વેબસાઇટ બનાવી એવા નાના વ્યવસાયોનો સંપર્ક કરી શકાય છે, જેમને પોતાના બિઝનેસ માટે એક શાનદાર ઓનલાઇન સ્ટોરફ્રન્ટની જરૂર હોય. આ સ્કિલનું સૌથી મોટું આકર્ષણ તેની ઊંચી અપફ્રન્ટ વેલ્યુ છે. વ્યવસાયો એક સારી, પ્રોફેશનલ દેખાતી વેબસાઇટ માટે એકસાથે 5,000થી લઈને 25,000 રૂપિયા સુધી ચૂકવવા હસતા મોડે તૈયાર થઈ જાય છે. મહિને માત્ર આવા 2 જ પ્રોજેક્ટ્સ મળી જાય ને તો પણ આર્થિક સ્થિતિ ઘણી જ મજબૂત બની શકે છે. તો હવે છઠ્ઠો અને સૌથી અગત્યનો તબક્કો, એક્શન પ્લાન. જુઓ, ખાલી થિયરી સાંભળવાથી તો કંઈ નથી થવાનું, બરાબર ને? આ બધી જ માહિતીને હવે 2026ની ડિજિટલ ઇકોનોમીમાં ખરા અર્થમાં અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે. અહીં આ 5 સ્કિલ્સ, તેના માટે જરૂરી મુખ્ય ટૂલ્સ અને અંદાજિત કમાણીનું એકદમ સ્પષ્ટ ચિત્ર છે. આ માહિતી પરથી એ નક્કી કરવામાં બહુ મદદ મળશે કે કઈ સ્કિલથી શરૂઆત કરવી સૌથી વધુ યોગ્ય રહેશે. દરેક સ્કિલના પોતાના અલગ અલગ ફાયદાઓ છે. પસંદગી બસ રસ પર આધાર રાખે છે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, ડિગ્રી નહીં પણ સ્કિલ અને સાતત્ય જ આર્થિક સફળતા અપાવશે. સાચી આર્થિક સ્વતંત્રતાનો મૂળ મંત્ર બસ એ જ છે કે આ 5માંથી કોઈ પણ માત્ર એક જ સ્કિલ પકડી લેવી અને આગામી 30 દિવસ માટે રોજ બરાબર 1 કલાક સંપૂર્ણ એકાગ્રતાથી તેને શીખવા પાછળ ફાળવવો. તો છેલ્લો અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ 5 ડિજિટલ સ્કિલ્સમાંથી આગામી 30 દિવસમાં કઈ સ્કિલ શીખવી સૌથી વધુ નફાકારક સાબિત થશે. કઈ સ્કિલ પર આજથી જ કામ શરૂ કરવું છે તે નક્કી કરીને તાત્કાલિક કામે લાગી જવાનો સમય આવી ગયો છે. ભવિષ્યમાં આમાંની કેટલીક સ્કિલ્સ પર વધુ ઊંડાણપૂર્વક વિશ્લેષણ ચોક્કસ કરવામાં આવશે. ત્યાં સુધી શીખવાની આ સફર બસ આમ જ અવિરત ચાલુ રહે તે જ અપેક્ષા.